ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં રાજનીતિ થવી એ કોઈ નવી વાત નથી, પણ આ વખતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર વાર તો કરવા ગયા, પણ પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા। ઘટના છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સામેના ગોપાલ ઇટાલિયાના ટ્વીટની। સુરતમાં એસઓજીએ એક શખ્સને ડ્રગ્સ સાથે પકડ્યો। આ શખ્સે ભૂતકાળમાં હર્ષ સંઘવી અને સીઆર પાટીલ સાથે ફોટો પડાવ્યો હશે। આ જ ફોટો લઈને ગોપાલ ઇટાલિયાને મોકો મળી ગયો રાજનીતિ કરવાનો। તેમણે હર્ષ સંઘવી વિરુદ્ધ નિશાન સાધ્યું। આરોપીનો હર્ષ સંઘવી સાથેનો જૂનો ફોટો ટ્વીટ કરી આરોપી સાથે મિલી ભગતના આક્ષેપ કર્યા અને ડ્રગ્સ સામેની કાર્યવાહી પર જ સવાલ ઉઠાવ્યા। જોકે હર્ષ સંઘવી સામેની આક્ષેપબાજીના આ વમણમાં ઇટાલિયા પોતે જ ફસાઈ ગયા અને ઇટાલિયા પોતાના જ ટ્વીટને લઈને ટ્રોલ થયા। કેટલાક લોકોએ તો ઇટાલિયાની મજાક પણ ઉડાવી, કેટલાક લોકોએ રીટ્વીટ કરી અને બેધડક સવાલો પણ પૂછ્યા। જુઓ આ ટ્વીટ। અહીં એક યુઝર મિસેસ સિન્હા ઇટાલિયાના ટ્વીટના જવાબમાં લખે છે કે તમારા કહેવા મુજબ ગૃહ રાજ્ય પ્રધાન તેમના મિત્રના ડ્રગ્સના મામલામાં ધરપકડ કરાવી રહ્યા છે। એનો મતલબ એ થયો છે કે હર્ષ સંઘવી અંગત સંબંધો કરતાં પણ પહેલાં કાયદો અને વ્યવસ્થાને પહેલાં પ્રાધાન્ય આપે છે। હવે જુઓ આ ટ્વીટને, જ્યાં અજીત ભારતીનું કહેવું છે। અજીત લખે છે કે કોણ એવા દોસ્ત હશે જે આટલા મોટા પાવર પર રહીને પોતાના દોસ્તને જ જેલ હવાલે કરાવે છે। આમ તો નેતા, અભિનેતા અને હસ્તીઓ સાથે અનેક લોકો ફોટો ખેંચાવતા હોય છે। શું મંત્રી દરેક ખિસ્સા તપાસે અને કોના ખિસ્સામાં ગાંજો છે તે જુએ? આ સવાલ પણ આ ટ્વીટમાં કર્યો છે। તો રોહિત જૈન નામના વ્યક્તિએ ટ્વીટ કરીને ઇટાલિયા પર પ્રહાર કર્યો છે। દિલ્હી પોલીસે આપના કાર્યકર્તા તેને પણ રિયાઝુદ્દીનના ઘર પર દરોડો કર્યો અને તેના ઘરમાંથી પિસ્તોલ અને કારતૂસ મળ્યા છે। આપ નેતા કેજરીવાલ અને સંજય સિંહ સાથે પણ તેમની ફોટો મીડિયામાં વાયરલ થઈ છે। તો બીજી તરફ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ આ ઘટનાની છીછરી રાજનીતિ તેને ગણાવી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના જેના પરિણામ સ્વરૂપ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં 2400 જેટલા કેસ કરીને 3500થી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા। જ્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું અને એનો નાશ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પણ ગુનેગાર હોય, એ કોઈ પણ પક્ષનો હોય, કોઈનો સગો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એને ક્યારે પણ બખ્યા નથી। ગુનેગાર એ ગુનેગાર છે અને સજા થવી જ જોઈએ। એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નેમ રહી છે। તો ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ હવે ગુજરાતના દરિયાકાંઠેથી પકડાઈ રહ્યું છે। એક સમય ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા આસાન ગણાતો ગુજરાતનો માર્ગ હર્ષ સંઘવીના નો ડ્રગ્સ મિશન પછી કપરો બની ગયો છે। ભૂતકાળમાં ખુદ ડ્રગ્સ માફિયાઓએ પણ કબૂલ કર્યું છે કે હવે ગુજરાતમાંથી ડ્રગ્સ ઘુસાડવું એ લગભગ અશક્ય બન્યું છે। ગમે તેવા ચમરબંધીની પણ પરવા કર્યા વગર ગુજરાત સરકારે ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને કાયદાના સકંજાથી ડ્રગ્સ માફિયાઓની ખોભ ભૂલાવી દીધી છે।